ગુડ મોર્નિંગ બચ્ચા પાર્ટી એન્ડ વેલકમ ટુ ધ ક્લાસ ઓફ ફિઝિક્સ વિથ સીડી પટેલ. અને આજે આપણે ભણવાના છે અવરોધમાંથી એસી પ્રવાહ પસાર થાય ત્યારે ઉદ્ભવતી વિદ્યુત ઉર્જા અથવા તો પાવર. જો આ થિયરી સ્ટાર્ટ કરીએ પહેલાં આપણે પ્રીવિયસ લેક્ચરમાં શું ભણ્યા એની થોડીક વાતો કરીએ. તો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે એસી વોલ્ટેજ, એસી પ્રવાહ એની વ્યાખ્યાઓ સમજ્યા. એના પછી કોઈ અવરોધને એસી વોલ્ટેજ લાગુ પાડ્યો હોય તો એની અંદર મળતો વિદ્યુત પ્રવાહ એનું સૂત્ર મેળવ્યું. તો અહીંયા આગળ આપણે જુઓ કે કોઈ અવરોધને એસી વોલ્ટેજ સાથે જોડેલો હોય, ધારો કે આ અવરોધ છે એને આપણે આ એસી વોલ્ટેજ સાથે જોડેલો છે, તો આ પરિપથને આપણે એસી પરિપથ કહીશું. તો અહીં લાગુ પાડેલો વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી હતો. અહીંયા આગળ જે વોલ્ટેજ છે એ સમય સાથે સાઇન વિધેય અનુસાર બદલાય છે. તો એને કારણે પરિપથમાંથી વહેતો પ્રવાહ જે છે એ પણ સમય સાથે સાઇન વિધેય અનુસાર મળતો હતો આપણને. અને વોલ્ટેજ અને પ્રવાહનો જો આપણે એની કળા અથવા તો સમય સાથેનો આલેખ દોરીએ તો એ આલેખ કંઈક આપણને આ પ્રકારનો મળતો હતો, એટલે કે સાઇન વિધેય અનુસારનો મળતો હતો. બરાબર. અચ્છા, પ્રીવિયસની થિયરીમાં આપણે એક પોઈન્ટ કહેવાનો રહી ગયો હતો કે V અને I, બરાબર, એટલે કે વોલ્ટેજ અને પ્રવાહ ના મૂલ્યો એક જ સમયે શૂન્ય. જો આ એક બે મુદ્દા જે છે એ ઉમેરજો પ્રીવિયસની થિયરીમાં. V અને I ના મૂલ્યો એ એક જ સમયે શૂન્ય, જો શૂન્ય થાય છે, વોલ્ટેજ પણ શૂન્ય થાય છે અને પ્રવાહ પણ શૂન્ય થાય છે. મહત્તમ, બરાબર, π/2 જેટલા કળા તફાવત દરમિયાન એ કેવા થાય છે? મહત્તમ થાય છે. અને π/2 કળા તફાવત દરમિયાન જ એ મહત્તમમાંથી શૂન્ય થાય છે. એટલે π/2 આગળ કેવા થાય છે? મહત્તમ થાય છે, બરાબર. અને પાઈ આગળ ફરી પાછા શૂન્ય થાય છે, ફરી પાછા નીચેની તરફ, એટલે કે લઘુત્તમ, બરાબર. એટલે કે શૂન્ય, મહત્તમ અને લઘુત્તમ થાય છે અથવા તો મળે છે, બરાબર. V અને I ના મૂલ્યો એક જ સમયે, બરાબર, ધારો કે અહીંયા આગળ t = 0 સમયે બંને કેવા મળે? 0. પછી અહીંયા લીધો તો આપણે t/4, તો t/4 સમયે બંનેનું મૂલ્ય કેવું મળે છે? મહત્તમ મળે છે, બરાબર. અહીંયા આગળ કંઈક અવરોધ આપણે મોટો લીધો હતો, 3 કિસ્સા લીધા હતા, એની અંદર અવરોધનું મૂલ્ય મોટું લીધેલું હતું, બરાબર, કોના કરતાં? 1 ના કરતાં, બરાબર. આ રીતે R > 1, 1 કરતાં અવરોધ મોટો લીધો, બરાબર. એના કારણે આપણને પ્રવાહ આના કરતાં સહેજ ઓછો મળે. ક્લિયર? ઓકે. પરંતુ π/2 આગળ બંનેના મૂલ્યો કેવા મળે છે? મહત્તમ મળે છે. ક્લિયર? એ જ પ્રમાણે અહીંયા આગળ લઘુત્તમ મળે છે. ઓકે. પરંતુ બંનેનો જે કળા તફાવત છે એ કળા તફાવત કેવો રહેશે? સમાન રહે છે. એટલે અહીંયા આગળ લખવાનું કે વોલ્ટેજ અને પ્રવાહનો કળા તફાવત સમાન રહે છે. ક્યારે? જ્યારે અવરોધ જોડેલો હોય એ વખતની વાત છે અહીંયા આગળ. ક્લિયર? ઓકે. તો આ બે મુદ્દાઓ જે છે એ આગળની થિયરીમાં તમે જરા ઉમેરી દેજો. ક્લિયર? ઓકે. તો આટલી વાત આપણે પ્રીવિયસ લેક્ચરમાં કરી હતી. હવે એનાથી થોડાક આગળ વધીએ અને જોઈએ કે ભાઈ અવરોધમાંથી એસી પ્રવાહ પસાર થાય. હવે અહીંયા આગળ આપણે એસી વોલ્ટેજ એપ્લાય કરી દીધો છે. V = VM sin ઓમેગા t, બરાબર. V ઇઝ ઇક્વલ ટુ VM sin ઓમેગા ટી. હવે સમય સાથે એ સાઇન વિધેય અનુસાર બદલાશે, એટલે આની અંદરથી વહેતો પ્રવાહ એ પણ સમય સાથે સાઇન વિધેય અનુસાર બદલાય છે. અને વહેતો પ્રવાહ જો આ પ્રમાણે લખીએ આપણે તો I = Im sin ઓમેગા ટી મળે છે. પરંતુ અહીંયા આગળ જુઓ તો અહીંયા આગળ એક પૂર્ણ ચક્ર દરમિયાન, બરાબર, અહીંયાથી જુઓ 0 થી π અને π થી 2π, આ પ્રમાણે એકમ વર્તુળ છે તો 0 થી અહીંયા π/2, બરાબર. આ અર્ધ ચક્ર એટલે π, અહીંયા 3π/2 અને અહીંયા આગળ 2π. તો અહીંયાથી અહીંયા આવે એટલે એક પૂર્ણ ચક્ર કહેવાય. તો એક પૂર્ણ ચક્ર દરમિયાન અહીંયા આગળ વોલ્ટેજ અથવા તો પ્રવાહ, આપણે પ્રવાહની વાત કરીશું, પ્રવાહનું સૂત્ર લખેલું છે એટલે, બરાબર. તો આ જે પ્રવાહ છે એ પ્રવાહના અર્ધચક્ર દરમિયાન ધન મૂલ્યો, એટલે અહીંયા આગળ કેવા મૂલ્યો મળે છે? ધન, અને અહીંયા આગળ ઋણ મૂલ્યો મળે છે,
બરાબર. તો તમે જુઓ આ કોઈ સમય માટે લઈ લો અથવા તો કોઈ એક કળા માટે લઈ લો તો અહીંયા આગળ મૂલ્ય ધન, અહીંયા આગળ ધન. બરાબર છે. સોરી મિત્રો, લાઇટ ગુલ થઈ ગઈ હતી. હા, જો હવે અહીંયા આગળ આ બાજુ આપણે વાત કરીએ પ્રમાણે કે ધન મૂલ્યો મળતા હતા અને આ બાજુ ઋણ મૂલ્યો મળે છે. બરાબર. ઉપરની તરફ ધન મૂલ્યો અને ઋણ મૂલ્યો મળે છે. તો આ એક પૂર્ણ ચક્ર દરમિયાન તત્કાલીન પ્રવાહ, આ કોઈ ટી સમય આને શું કહેવાય? એનો તત્કાલીન પ્રવાહ કહેવાય. બરાબર. ધારો કે ટીની વેલ્યુ તમે મૂકો કે ભાઈ 2 સેકન્ડ કે 5 સેકન્ડ, તો એ વખતે અહીંયા આગળ તમને જે પ્રવાહ મળે છે એ કેવો પ્રવાહ કહેવાશે? તત્કાલીન પ્રવાહ કહેવાશે. તો આ તત્કાલીન પ્રવાહના મૂલ્યોનો સરવાળો કેવો થશે? શૂન્ય થશે. ધારો કે અહીંયા આગળ આપણે કોઈ મૂલ્ય લઈએ તો એનો આ ધારો કે 1 છે, મેક્સિમમ પ્રવાહ 1 છે. બરાબર. અહીંયા આગળના કોઈ મૂલ્યનો પ્રવાહ 0.5. બરાબર. અહીંયા આગળ 0.5. બરાબર. અહીંયા 0. ફરી પાછો અહીંયા આગળ કોઈ મૂલ્ય લઈએ તો એ -0.5, અહીંયા -1, અહીંયા કોઈ લઈએ તો -0.5 અને અહીંયા આગળ 0 છે. બરાબર. તો આ બધા જ મૂલ્યો, આ તત્કાલીન મૂલ્યો મળ્યા ને, પ્રવાહના તત્કાલીન મૂલ્યો મળ્યા. તો આ બધા જ મૂલ્યોનો સરવાળો શું થશે? શૂન્ય થશે. જુઓ તમે અહીંયા આગળ 0, આ 0 છે, આ 0.5, -0.5, 0, -0.5 અને -0.5, આ પ્લસ અને માઇનસ. એટલે શું થશે? તત્કાલીન પ્રવાહનો સરવાળો, મૂલ્યોનો સરવાળો શું થશે? શૂન્ય થાય છે. તેથી આપણે એની જો સરેરાશ લઈએ તો સરેરાશ પણ કેવી થશે? શૂન્ય થશે. કારણ કે જેટલા મૂલ્યો ધન છે એટલા જ મૂલ્યો ઋણ છે. બરાબર. સરેરાશ પ્રવાહ કેવો થશે? શૂન્ય થશે. તમે આ પ્રમાણે લખો 0.5, 1.5, પછી 0, પછી -0.5, પછી -1, -0.5 અને 0. બરાબર. તો આની સરેરાશ કાઢવી હોય તો શું કરવું પડે? 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. એટલે આ બધાનો શું કરવાનો? સરવાળો. આ બધાનો સરવાળો ભાગ્યા 9. એટલે શું થઈ જશે? 0 આવશે. બરાબર છે. તો એની સરેરાશ નીકળે. બરાબર. અને સરેરાશ લગભગ કેવી થઈ જાય? 0. કારણ કે અહીંયા પદ જ કેવું થઈ જાય છે? 0. બરાબર. એટલે સરેરાશ પ્રવાહ કેવો થશે? 0 થશે. તો જો અહીંયા આગળ આપણે લખીએ કે પરિપથમાંથી, એટલે કે એસી પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ, બરાબર, વોલ્ટેજ અને પ્રવાહ એ સાઇન વિધેય અનુસાર બદલાય છે. એટલે એને અનુરૂપ કેવા મૂલ્યો મળે છે આપણને? ધન અને ઋણ મૂલ્યો છે. તો અહીં એક પૂર્ણ ચક્ર દરમિયાન તત્કાલીન પ્રવાહ, ખ્યાલ આવી ગયો છે? તત્કાલીન પ્રવાહ ના મૂલ્યો નો સરવાળો શૂન્ય છે. કેવું થાય? શૂન્ય થાય. બરાબર. અને તેથી સરેરાશ પ્રવાહ પણ કેવું થશે? શૂન્ય થશે. સરેરાશ પ્રવાહ પણ કેવો છે? શૂન્ય છે. હવે જો સરેરાશ પ્રવાહનો શૂન્ય હોય તો આ અવરોધમાંથી જ્યારે પ્રવાહ વહે છે ત્યારે અવરોધમાં વ્યય પામતી ઉર્જા, કઈ ઉર્જા? વિદ્યુત ઉર્જા. આપણે શું ભણવાનું છે? વિદ્યુત ઉર્જા અથવા તો પાવરની વાત કરવાની છે. તો અહીં જે અવરોધ જોડેલો છે એ અવરોધમાં વ્યય પામતી વિદ્યુત ઉર્જા જે છે, તો વિદ્યુત ઉર્જાનું સૂત્ર શું છે? અથવા તો વ્યય પામતી ઉર્જા I2RT. બરાબર. તો એની અંદર I આવે છે તો શું એની વિદ્યુત ઉર્જા પણ શૂન્ય થશે? શું એની વિદ્યુત ઉર્જા પણ શૂન્ય થશે? તો જોઈએ થશે કે નહીં થાય. સિમ્પલ આન્સર છે કે શું આવે? I2RT છે ને, થશે? નહીં થાય. કેમ? તો જો અહીંયા પ્રવાહ જે છે એ પ્રવાહનો વર્ગ આપેલો છે. એટલે અહીંયા આગળ જે માઇનસ મૂલ્યો મળે છે એ માઇનસ મૂલ્યોનો વર્ગ શું થઈ જાય? ધન થઈ જાય. -5 ગુણ્યા -5. બરાબર. એટલે માઇનસ શું થાય? પ્લસ થાય. એટલે 0.25. બરાબર. તો એ પ્રમાણે થશે. તો અહીંયા આગળ પાવર જે છે એ શૂન્ય થતો નથી. બરાબર. જો અહીંયા આગળ લખીએ કે અહીં જે અવરોધ જોડેલો છે, કારણ કે વાત કોની થાય છે? અવરોધની. બરાબર. તો અવરોધમાં આપણે લખીએ કે અવરોધમાં વ્યય પામતી વિદ્યુત ઉર્જા
ચલો વિદ્યુત ઉર્જાનું સૂત્ર I²RT, હવે આ તો આવડતું હોય બરાબર છે. તો જો અહીંયા t બરાબર 1 સેકન્ડ લઈએ તો 1 સેકન્ડમાં વ્યય પામતી ઉર્જા એટલે શું કહેવાય, એને પાવર કહેવાય. તો 1 સેકન્ડમાં વ્યય પામતી વિદ્યુત ઉર્જા બરાબર. તો વિદ્યુત ઉર્જા બરાબર શું છે, તો જો અહીંયા આગળ I²R અને અહીંયા t ની જગ્યાએ આપણે શું લખી દીધું 1. અહીંયા આગળ શું મૂકી દીધી આપણે 1. મૂકો, લખો ના લખો તો પણ ચાલે. અને 1 સેકન્ડમાં વ્યય પામતી ઉર્જા એટલે આપણે એને શું કહીએ છીએ, પાવર. શું કહીએ છીએ, પાવર. અને p વડે દર્શાવાય તો p બરાબર I²RT થાય બરાબર. એનો મતલબ કે અહીંયા આગળ કઈક પ્રવાહ આપણને મળે છે બરાબર, I²R મળે. ક્લિયર? ઓકે. કેમ? તો કે અહીંયા આગળ પ્રવાહના મૂલ્યો જે છે એનો વર્ગ છે બરાબર, અને વર્ગ હોય એટલે અહીંયા આગળ જે માઇનસ મૂલ્યો છે એનો શું થઈ જાય, વર્ગ થાય એટલે ધન બની જશે બરાબર. એટલે કે તમને અહીંયા આગળ કંઈક પાવર મળે છે. ઓકે. તો અહીંયા આગળ જે પાવર મળે છે એ પાવરની અંદર જે પ્રવાહ છે એ પ્રવાહનું આપણે તત્કાલીન પ્રવાહ જે છે એ મૂકી દઈએ એની અંદર. તો જો શું થાય, તો અહીં તત્કાલીન પાવર P બરાબર, કેમ તત્કાલીન કીધું, કારણ કે જો અહીંયા આગળ આપણે આ I ની જગ્યાએ આ મૂકી દઈએ, આપણે ચલો I ની જગ્યાએ મૂકી દઈએ બરાબર. તો શું થાય અહીંયા આગળ જુઓ, તો Im sin omega t² × R થશે બરાબર, સ્ક્વેર છે. તો આ t સમયે પાવર મળ્યો આપણને એટલે એને શું કહેવાય, તત્કાલીન. તો જો આને આ પ્રમાણે લખી શકીએ આપણે કે P Im² sin² omega t × R. ચલો R ને આપણે આગળ લખી દઈએ એટલે I²M × R sin omega t². સોરી t² ક્યાં, sin² omega t થાય. એટલે અહીંયા આગળ જે આ પાવરનું સૂત્ર મળે છે બરાબર, એ પાવર સમય સાથે બદલાય છે. જો સમય સાથે બદલાય છે. અહીંયા જુદા જુદા સમય માટે પાવર કેવો મળે છે, તમને જુદો મળે છે. એટલે આ પાવરને કેવો પાવર કહેવામાં આવે છે, તત્કાલીન પાવર કહે છે. પરંતુ આ એક પૂર્ણ ચક્ર દરમિયાન મળતો પાવર આપણે જો લઈએ તો એ પાવર કેવો થશે, તો એ સરેરાશ પાવર થશે. જેમ અહીંયા સરેરાશ પ્રવાહની વાત કરીએ છીએ બરાબર. તો અહીંયા આગળ લખીએ, જુઓ કાઢ નાખું છું, આની જરૂર નથી કઈ બહુ. તો જો આપણે સરેરાશ પાવરની વાત કરીએ કે પરંતુ અહીંયા લખીએ કે પરંતુ એક ચક્ર પૂર્ણ અથવા તો પૂર્ણ ચક્ર, એક પૂર્ણ ચક્ર એવું લખીએ, પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ પાવર બરાબર, એટલે કે ટી સમયે પાવર. એક પૂર્ણ ચક્ર એટલે ટી સમય દરમિયાન લખો તો પણ ચાલે કે ભાઈ ટી સમય દરમિયાન પાવર બરાબર, સરેરાશ પાવર. તો સરેરાશ પાવરને આ પ્રમાણે લખાય બરાબર, આ પ્રમાણે લખાય સરેરાશને, અથવા તો એને P બાર પણ કહેવાય બરાબર. 9મા 10મામાં તમે કદાચ આ મધ્યક વિશે પણ ભણ્યા હશો, કોમર્સમાં આવે છે મધ્યકને, મધ્યક બરાબર. તો એને આ પ્રમાણે લખાય બાર, આને શું વંચાય બાર, P બાર અથવા તો P એવરેજ, P સરેરાશ બરાબર. ચલો હવે સરેરાશ માટે લખવું હોય તો આનું પણ શું કરવું પડે, તમારે સરેરાશ લેવી પડે. તો જો સરેરાશ Im² × R sin² omega t. ક્લિયર? ઓકે. હવે આ જે છે Im પ્રવાહ છે કેવો છે, કોન્સ્ટન્ટ. R પણ કેવો છે, કોન્સ્ટન્ટ. તો અહીંયા આગળ બદલાય છે કોણ, તો સમય સાથે સાઇન વિધેય બદલાય છે. સમય સાથે આ સાઇન એટલે આટલું પદ બદલાય છે ટૂંકમાં બરાબર. આ બંને કેવા છે, કોન્સ્ટન્ટ છે
બરાબર. અને કોન્સ્ટન્ટની એવરેજ કેવી નીકળે? કોન્સ્ટન્ટ જ રહે. દાખલા તરીકે કોઈ તમને કોન્સ્ટન્ટ મૂલ્ય આપે છે 3 3 3 3, આવા 4 મૂલ્યો આપેલા છે કોન્સ્ટન્ટ, બરાબર. તો એની સરેરાશ કાઢવી તો શું કરો? આ ચારેયનો સરવાળો ભાગ્યા 4, બરાબર. તો બોલો 3 ને 3 6 3 9 3 12, 12 ભાગ્યા 4 કરો ભાગાકાર તો શું આવશે? 3 આવશે. ક્લિયર? એટલે કોન્સ્ટન્ટ વેલ્યુની એવરેજ હંમેશા શું આવે? કોન્સ્ટન્ટ આવે, બરાબર છે. ઓકે. તો જુઓ અહીંયા આગળ આ બંનેને હવે બહાર લઈ લઈએ એટલે Im² ઇન્ટુ R. તો એવરેજ કોની શોધવાની થાય? sin² ઓમેગા ટીની શોધવાની થાય. કોની શોધવાની થાય? sin² ઓમેગા ટીની, બરાબર. જુઓ હવે આનું થોડુંક સાદુરૂપ આપીએ આપણે. તો ત્રિકોણમિતિય વિધેયો અનુસાર, બરાબર, અથવા તો ત્રિકોણમિતિ ઉપરથી તમે આવા બે સૂત્રો 10મામાં કદાચ ભણી ગયા છો, અને ના ભણ્યા તો હું તમને કહું છું તમારી ચોપડીમાં અથવા તો નોટની અંદર ઉપર એક બાજુ ખૂણામાં લખી રાખવાનું એટલે તમને યાદ આવે. જો આ પ્રમાણે કે 2 sin² θ બરાબર 1 - cos 2 θ, બરાબર. અને એ જ પ્રમાણે cos માટે લખવું હોય તો 2 cos² θ બરાબર 1 + cos 2 θ. ક્લિયર? તો આ બે સૂત્રો છે, આ તમારે નોટની અંદર સાઈડ ઉપર કોર્નરમાં કહો તો ચોપડીમાં, બરાબર, ક્યાંક લખી રાખો તમે. ક્લિયર? ઓકે. તો જો આ જે સૂત્ર છે આની ઉપરથી આપણે શું જોઈએ છે? sin² ઓમેગા ટી. થીટાની જગ્યાએ ઓમેગા ટી મૂકો. તો જુઓ અહીંયા આગળ sin² ઓમેગા ટી અને 2 છે અને આ બાજુ લઈ જઈએ તો 1 - cos 2 ઓમેગા ટી બાય 2. તો બોલો અહીંયા આગળ sin² ઓમેગા ટી મળી ગયું અહીંયા. ક્લિયર? ઓકે. તેની જગ્યાએ આપણે આ લખી શકીએ હવે. બોલો લખાય? ઓકે. તો ચલો આની જગ્યાએ હવે આ મૂકી દઈએ આપણે. તો જુઓ I² ઇન્ટુ R એવરેજ 1 - cos 2 ઓમેગા ટી બાય 2. હવે બંનેની છેદમાં 2 છે તો આપણે સેપરેટલી લખી શકીએ. બોલો 1/2 અને આની છેદમાં પણ 2. સોરી ભાઈ. તો ચાલો લખીએ કે ઓકે. હવે ફરી પાછું આનું શું થયું? જો આ અચળ પદ આવ્યું તો અચળ પદ અથવા તો અચળ સંખ્યા છે તો એની એવરેજ કેવી રહે? અચળ. તો એને બહાર લઈ લઈએ આપણે. તો જુઓ આ પદ બહાર આવી જાય. સો I² m ઇન્ટુ R બાય 2, બરાબર, 1/2 છે. તો એવરેજ, ચલો એવરેજમાં શું રહ્યું? તો આટલું પદ માઇનસ cos 2 ઓમેગા ટી, બરાબર, માઇનસ cos 2 ઓમેગા ટી બાય 2. હવે હા, જો અહીંયા આ આપણે બહાર નહીં કાઢીશું કારણ કે ડાયરેક્ટલી એવી રીતે બહાર નીકળે નહીં, બરાબર. એટલે જો અહીંયા આગળ I² m R માઇનસ હવે આ cos 2 ઓમેગા ટી છે તો cos 2 ઓમેગા ટીની આપણે સરેરાશ શોધીએ, બરાબર. આ વિધેય છે તો કોઈ પણ વિધેયની સરેરાશ શોધવી હોય તો આપણે શું કરવું પડે? બરાબર. તો અહીંયા આગળ ટી સમય દરમિયાન છે એટલે 0 to t, બરાબર, અને ફંક્શન હોય f of t ઇન્ટુ dt આ પ્રમાણે શોધી શકીએ. તો અહીંયા આગળ ફંક્શન છે કયું છે? cos 2 ઓમેગા ટી. તો એની જગ્યાએ આપણે શું મૂકીશું? cos ઇન્ટિગ્રેશન cos 2 ઓમેગા ટી, બરાબર. અને 0 to t છે એટલે અહીંયા આગળ નીચે શું આવશે? t ઇન્ટુ dt, બરાબર. તો આપણે આની આપણે શું શોધીએ? એવરેજ વેલ્યુ, સરેરાશ વેલ્યુ, બરાબર. કેમ સાહેબ આવું કર્યું? અહીંયા નીચે ટી કેવી રીતે આવે? જુઓ તો અહીંયા આગળ અવલોકનો ક્યાંથી ક્યાં છે? સમયના 0 થી t ના છે, બરાબર. ધારો કે 10 અવલોકનો છે, બરાબર. તો જેટલા અવલોકનો હોય નંબર ઓફ અવલોકન વડે અહીંયા ભાગવું પડે ને એટલે અહીંયા આગળ નીચે ટી આવશે અને આ તો છે જ, બરાબર. એટલે આ એનો શું છે? ટોટલ સરવાળો દર્શાવે છે બાય ટી. તો ઇન્ટિગ્રેશન 0 to t cos 2 ઓમેગા ટી બાય ટી ઇન્ટુ dt. ક્લિયર? ઓકે. તો ચલો અહીંયા ટી છે તો ટીને આપણે બહાર લઈ લઈએ. એ તો અચળ જ હશે એટલે 1/t ઇન્ટિગ્રેશન 0 to t cos 2 ઓમેગા ટી ઇન્ટુ dt થશે. ઓકે. ચલો હવે 1/t
જો અહીંયા આગળ cos 2 ઓમેગા ટી છે એટલે કોસનું શું થશે સાઇન ઇન્ટિગ્રેશન કરીએ તો કોસનું સાઇન ઓમેગા ટી સાઇન 2 ઓમેગા ટી અને આનો જે ગુણક છે કે આવશે ભાગાકારમાં આવે સંકલનમાં ભાગાકારમાં આવે અને પેલામાં ગુણાકારમાં જાય બરાબર વિકલનમાં ઓકે તો આનું શું થઈ ગયું સંકલન થઈ ગયું સાઇન 2 ઓમેગા ટી અપોન 2 ઓમેગા છેદમાં બરાબર ચલો લિમિટ એની 0 ટુ ટી આ અપર લિમિટ આ લોઅર લિમિટ ક્લિયર ઓકે હવે આ 2 ઓમેગાને આપણે બહાર કાઢી લઈએ તો 1 અપોન ટી ઇન્ટુ 2 ઓમેગા ચલો શું રહ્યું અહીંયા આગળ સાઇન 2 ઓમેગા ટી લિમિટ 0 ટુ ટી ચલો હવે અહીંયા વેરિયેબલ શું છે ટી તો ટીની જગ્યાએ એકવાર ટી આવશે અને માઇનસ એકવાર 0 આવશે તો 0 મૂકશો એટલે આ પદ કેવું થઈ જશે 0 થઈ જાય બરાબર તો જો એટલે દેખાય છે તમને હા તો 1 અપોન ટી 2 ઓમેગા અહીંયા આગળ સાઇન 2 ઓમેગા ટી બરાબર એકવાર અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ એટલે માઇનસ સાઇન 2 ઓમેગા 0 બરાબર ચલો તો સાઇન 2 ઓમેગા 0 આની વેલ્યુ કેવી થઈ જશે 0 એટલે આ પદ કેવું થઈ ગયું 0 ક્લિયર હવે અહીંયા આગળ જુઓ તમે તો સાઇન 2 ઓમેગા ટી એટલે આને હું આ પ્રમાણે લખું તો ચાલે બરાબર હવે અહીંયા ઓમેગાની વેલ્યુ આપણે લખી દઈએ તો જુઓ 1 અપોન ટી ઇન્ટુ 2 અને ઓમેગા બરાબર શું થાય 2 પાઈ બાય ટી અને અહીંયા છે સાઇન 2 ચલો ઓમેગા એટલે 2 પાઈ બાય ટી ઇન્ટુ ટી ક્લિયર ચલો અહીંયાથી આ ટી કેન્સલ થશે અહીંયાથી પણ આ ટી કેન્સલ બરાબર તો શું આવશે જુઓ અહીંયા ઉપર લખું છું જોજો અહીંયાથી અહીંયા અને અહીંયાથી આપણે ઉલટા જઈએ આ અહીંયા સ્ટોપ કરેલું છે હાલ બરાબર આ વસ્તુ અહીંયાથી સ્ટાર્ટ થાય આપણે આની એવરેજ લઈએ છીએ ક્લિયર ઓકે તો સાઇન 2 પાઈ આ તમારે આખી લાંબી ગણતરી કરવાની જરૂર નથી આ તો આની એવરેજ શૂન્ય થાય છે એ દર્શાવું છું અહીંયા આગળ બરાબર ઓકે તો સાઇન 2 ઇન્ટુ 2 પાઈ એટલે કેટલા થશે સાઇન 4 પાઈ બરાબર અને અહીંયા થશે 1 અપોન 2 ઇન્ટુ 2 એટલે 4 પાઈ તો 1 અપોન 4 પાઈ ઇન્ટુ સાઇન 4 પાઈ બરાબર પરંતુ સાઇન 4 પાઈની વેલ્યુ બોલો 0 2 પાઈ 4 પાઈ 6 પાઈ બરાબર વેલ્યુ કેટલી થાય 0 પાઈ આવે ટૂંકમાં 0 ક્લિયર ઓકે તો 1 અપોન 4 પાઈ અને 1 ઓવર 4 પાઈ 0 એટલે શું થઈ જશે 0 તો આ જે પદ છે એનું સરેરાશ મૂલ્ય કેવું મળે છે 0 તો જો આપણે એ વસ્તુ શોધી કાઢીએ અહીંયા આગળ ક્લિયર તમારે અહીંયા બાજુમાં આ પ્રમાણે લખી રાખજો જો લખવું હોય તો ચોપડામાં કે એક સાયકલ દરમિયાન એક પૂર્ણ સાયકલ દરમિયાન જો કોસ વિધેય હોય કે સાઇન વિધેય હોય બરાબર તો એની સરેરાશ શૂન્ય થાય છે મેં ચેપ્ટર નંબર 6ની અંદર એક એક્ઝામ્પલ હતો એની અંદર તમને એ સેન્ટેન્સ ડાયરેક્ટ લખાઈ દીધેલું હતું બરાબર કે એક પૂર્ણ ચક્ર દરમિયાન કોસ અને સાઇનના વિધેયો જે છે એની સરેરાશ કેવી થાય છે શૂન્ય થાય છે બરાબર ક્લિયર તો એની વેલ્યુ કેવી થશે 0 તો અહીંયા આગળ શું મૂકવાનું તમારે 0 મૂકવાનું થાય બરાબર અથવા તો ડાયરેક્ટલી તમે પણ જોઈ શકો જો આલેખ ઉપરથી બરાબર જગ્યા છે નહીં તો એ સમજાવું છું ચલો આટલું પહેલાં સ્નેપશોટ લઈ અને આટલું લખી દેજો ચોપડામાં તમે થિયરી લખતા હશો એ વખતે તમે ડાયરેક્ટલી આ સૂત્ર આ વાક્ય લખી અને ડાયરેક્ટ 0 લખી દેશો તો પણ ચાલશે આની ગણતરી કરવાની કોઈ જરૂર નથી પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે કેવી રીતે આવે છે બરાબર જો અહીંયા કોસ વિધેય છે એટલે આપણે કોસ વિધેય માટે લખીએ તો કોસ વિધેયનો આલેખ છે અહીંયા સમજી લઈએ ચલો કે કોસ વિધેયનો આલેખ કોસ બરાબર ટી બરાબર 0 મૂકો બરાબર તો વેલ્યુ કેવી મળશે કોસ 0 ની વેલ્યુ 1 +1 મળે ને કોસ 0 ની વેલ્યુ +1 બરાબર પછી π/2 તો π/2 એ વેલ્યુ શું આવશે કોસની 0 એટલે કોસ 90 એ 0
ફરી પાછી 3π/2 અહીંયા 0 π/2 અને પાઈ, સોરી 3π નહીં, પાઈ. તો પાઈ આગળ વેલ્યુ -1, ફરી પાછું 3π/2 વેલ્યુ 0 અને 2π આગળ વેલ્યુ મહત્તમ એટલે +1 મળે છે. ક્લિયર? તો જુઓ અહીંયા આગળ અર્ધચક્ર દરમિયાન મૂલ્યો કેવા મળે છે? ધન અને આ બાજુ એટલા જ ઋણ. અહીંયા આગળ જેટલા ઋણ મળે છે એટલા જ ધન મળે છે. તો આ કોસનો આલેખ છે, બરાબર, કોસ વિધેયનો, કોસ ઓમેગા ટી, બરાબર. તો મૂલ્યો એટલે કે સરવાળો, સોરી, એની એવરેજ કેવી થશે? 0 થશે. ક્લિયર? જો અહીંયા આગળ અડધા મૂલ્યો જે છે ચક્ર દરમિયાન મૂલ્યો કેવા મળે છે? ધન, અને બાકીના ઋણ મળે છે, બરાબર. તો શું થશે? 0 થશે. ચલો એ જ પ્રમાણે અહીંયા આગળ જો સાઇન હોય તો સાઇન માટે તો આપણને ખ્યાલ છે, આ પ્રમાણેનો આલેખ મળે છે, બરાબર. sin 0 0, sin π/2 +1, બરાબર. આ sin π 0, બરાબર, અહીંયા π/2. ચલો આ -1 અને આ 0, આ 3π/2 અને આ 2π, બરાબર. તો જેટલા જ મૂલ્યો ધન એટલા જ મૂલ્યો ઋણ, તો સરેરાશ 0. ક્લિયર? કેવું આવશે? સરેરાશ 0 થાય. આમ એક આવર્તકાળ દરમિયાન સરેરાશ એની કેટલી થાય છે? તો 0 થાય છે. ક્લિયર? ઓકે. તો એનો સ્નેપ લઈ લેજો, બરાબર. હવે આપણે અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે. આ બધું જ તમારે લખી રાખવાનું સાઈડમાં, બરાબર. થિયરી લખતી વખતે નહીં લખો તો ચાલશે, એની કંઈ જરૂર છે નહીં, પણ તમને આવડવું જોઈએ. ક્લિયર? કાં તો એ ગણતરી બતાવો, કાં તો પછી આટલું લખી દો કે ભાઈ એક પૂર્ણ ચક્ર દરમિયાન સાઇન વિધેય અથવા તો કોસ વિધેય જે છે એની સરેરાશ મૂલ્ય 0 થાય છે. ચલો, તો હવે 0 લખી દઈએ અહીંયા આગળ. ઓકે. તો જુઓ તમને અહીંયા કેટલા મળ્યા? તો 1/2 - 0 એટલે 1/2 આવે. તો I² mr ઇન્ટુ 1/2, 1/2 એટલે અહીંયા આગળ 2 લખી દઉં. તો સરેરાશ પાવર P = આટલું મળે. તો 2 આની નીચે લખું તો ઇન્ટુ r આ પ્રમાણે લખાય. આ શું મળ્યું? સરેરાશ પાવર, બરાબર. અચ્છા, બીજી એક વસ્તુ કહું તમને, તો અહીંયા આગળ તમને આ જે 1/2 મૂલ્ય મળે છે, બરાબર, આ જે 1/2 મૂલ્ય મળે છે એ કોનું મળે છે? તો જો આનું મૂલ્ય મળે છે sin² ωt, એટલે કે વર્ગની સરેરાશ છે, વિધેયના વર્ગની સરેરાશ. જો વિધેયના વર્ગની સરેરાશ હોય તો એનું મૂલ્ય કેવું મળે? 1/2. આટલું હંમેશા યાદ રાખવાનું. આવું તમને જ્યાં દેખાય ત્યાં તમારે એની જગ્યાએ 1/2 મૂકી દેવાનું ડાયરેક્ટ, બરાબર. તો આની વેલ્યુ તમને 1/2 મળે. એ જ પ્રમાણે કોસની વાત કરતા હોય તો cos² ωt બરાબર 1/2. પરંતુ જો આવું મૂલ્ય હોય, બરાબર, cos2 ωt અથવા તો sin2 ωt હોય, બરાબર, આ પ્રમાણે cos2 ωt, તો એની વેલ્યુ 0. એ જ પ્રમાણે sin2 ω એની વેલ્યુ 0. સરેરાશ માટે, સરેરાશ મૂલ્યો માટે આ લખી રાખજો સાઈડમાં. આવું હોય તો તમે ડાયરેક્ટ અહીંયાથી આ સીધું સ્ટેપ અહીંયા લખો, બરાબર, તો પણ ચાલે. જો અહીંયા આ પ્રમાણે દર્શાવું તમને, = I² m × r, અહીંયા આગળ 1/2. તો આની વેલ્યુ કેટલી મળી? જો 1/2 મળી ને, બરાબર છે. ઓકે. તો એને મેં આ પ્રમાણે લખી દીધું, 2. તો સરેરાશ પાવર P = Im² r/2, બરાબર. હવે આ જે સરેરાશ વેલ્યુ મળી, બરાબર, એ AC પાવરનું સૂત્ર થઈ ગયા, બરાબર, જે AC પાવરનું સૂત્ર છે. ક્લિયર? તો આ વાત કરીએ આપણે પાવરની અથવા તો એની વિદ્યુત ઉર્જાની. ક્લિયર? હવે આના ઉપરથી ક્વેશ્ચન બને. પહેલાં આનો સ્નેપશોટ લઈ લો ઝડપથી. ચલો, લેવાઈ ગયો સ્નેપશોટ. ઓકે. જો હવે તમને એવો ક્વેશ્ચન પૂછાય કે ભાઈ સરેરાશ વર્ગિત વર્ગમૂળની વ્યાખ્યા આપો. સરેરાશ વર્ગિત વર્ગમૂળ એ શું છે? વોલ્ટેજ અને પ્રવાહના સૂત્રોને RMS
મૂલ્યના સૂત્રોમાં દર્શાવો. બરાબર. તો ચલો શું કરવાનું, તો જુઓ અહીંયા આગળ જે તમને ઇક્વેશન મળ્યું એ એસી પાવરનું મળ્યું. બરાબર. હવે આ એસી પાવરને ડીસી પાવરના સૂત્ર સાથે સરખાવો. તમે જુઓ એસી પાવરને એટલે કે આ સૂત્રને ડીસી પાવરના સૂત્ર સાથે સરખાવતા. બરાબર. ચલો ડીસી પાવરનું સૂત્ર શું છે? P ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર R. ક્લિયર? ચલો થાય P ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર R. જો અહીંયા આગળ સરેરાશ છે તો અહીંયા આગળ આપણે સરેરાશ લેવું હોય તો સરેરાશનું મૂલ્ય પણ કેવું થઈ જશે? સરેરાશનો વર્ગ. બરાબર. એટલે એ મૂલ્યો જ મળે છે. ક્લિયર? ઓકે. તો અહીંયા આગળ જુઓ કે P એ છે, R એ છે, તો અહીંયા પ્રવાહ જે છે એ પ્રવાહ બરાબર I સ્ક્વેર બરાબર IM સ્ક્વેર બાય 2 થાય. તો જુઓ અહીંયા આગળ પ્રવાહ R સ્ક્વેર બરાબર I સ્ક્વેર બરાબર I સ્ક્વેર M બાય 2. બરાબર. હવે આ પ્રવાહ જે છે કેવો પ્રવાહ છે? સરેરાશ પ્રવાહ છે. એટલે સરેરાશ પ્રવાહ થયો. ક્લિયર? ઓકે. તો મેં વાત કરી RMS મૂલ્યની. RMS મતલબ શું? તો રૂટ મીન સ્ક્વેર. તો કોઈ પણ ભૌતિક રાશિનું, ચલો કોઈ પણ ભૌતિક રાશિના વર્ગનું એટલે વર્ગની સરેરાશનું વર્ગમૂળ, એટલે આ પ્રમાણે લખવું એટલે કે વર્ગની સરેરાશ નું વર્ગમૂળ. બરાબર. અંગ્રેજી વાળા ઊંધા છે. બરાબર ને? આપણે જે પાછળ બોલીએ એ લોકો આગળ બોલે. બરાબર. ચાલો એવું કંઈ નથી હા ભાઈ, પણ એની વાક્ય રચના એ પ્રમાણે બને એટલે. તો ચલો રૂટ મીન્સ સ્ક્વેર એટલે કે વર્ગની સરેરાશનું વર્ગમૂળ. કોઈ પણ ભૌતિક રાશિ, ધારો કે આપણે પ્રવાહ લીધેલો છે તો પ્રવાહ માટે, બરાબર, પ્રવાહ માટે લખો તો પ્રવાહના વર્ગની સરેરાશનું વર્ગમૂળ. એટલે પ્રવાહ લઈ લીધો આપણે. ઓકે. તો પ્રવાહ, હવે પ્રવાહનું શું કરીએ? વર્ગ. બરાબર. તો વર્ગની સરેરાશ, આ વર્ગની આપણે સરેરાશ લીધી અને એ સરેરાશનું વર્ગમૂળ એટલે આ વર્ગમૂળ થઈ ગયું. બરાબર. તો પ્રવાહના આ મૂલ્યને RMS મૂલ્ય કહે છે. પ્રવાહનું RMS મૂલ્ય કહે છે અને એને આ પ્રમાણે દર્શાવવામાં આવે છે IRMS. તો જો હું અહીંયા આગળ આ બંનેનું રૂટ લઈ લઉં, જુઓ હવે આના જેવું દેખાય છે? બોલો દેખાય છે? આ બે ખૂણા, આવી લાકડી ઉપર ટોપી અને એના ઉપર છત એવું જ કંઈક. બરાબર. તો આને શું કહેવાય? IRMS. તો હવે આની જગ્યાએ હું IRMS લખી દઉં. IRMS બરાબર આ બાજુ રૂટ લીધું, આ બાજુ રૂટ લેવું પડે. ચલો લઈ લીધું. ઓકે. હવે આને આ પ્રમાણે લખાય અલગ અલગ. IM, જો સ્મોલ I લખો, કેપિટલ I લખો, સમાન જ છે અહીંયા આગળ. બરાબર. પણ કોઈ એકમાં દર્શાવવાનું. કેપિટલ લખો તો કેપિટલમાં, સ્મોલ લખો તો સ્મોલમાં. આપણે અહીંયા આગળ આ સ્મોલ લખે છે ને આ કેપિટલ, પણ વાંધો નહીં તમારે. બરાબર. આ પ્રમાણે લખી શકો તમે. અહીંયા I પણ લખી શકો, કેપિટલ I. એટલે કે I સ્ક્વેર M અપોન રૂટ 2 થાય અને I સ્ક્વેર અને રૂટ છે એટલે રૂટ અને સ્ક્વેર નીકળી જાય તો અને આ પ્રમાણે લખાય. બોલો IM અપોન રૂટ 2 લખાય. તો IRMS બરાબર IM અપોન રૂટ 2 થાય. ક્લિયર? ઓકે. તો હવે આ IM અપોન રૂટ 2 અથવા તો IRMS છે એની જગ્યાએ આપણે આ લખી શકીએ, IRMS લખી શકીએ. બોલો લખી શકીએ. તો I ઇઝ ઇક્વલ ટુ આ થાય ને? બરાબર. પદ તો એ જ છે, ખાલી મેં રૂટ લીધેલું છે અહીંયા આગળ, કારણ કે આપણે એને RMSના ટર્મ્સમાં લાવવું છે એટલે. તો આના ઉપરથી આ પ્રવાહનું સૂત્ર આપણે લખવું હોય તો આ પ્રમાણે લખી શકીએ. એવરેજ પ્રવાહ P ઇઝ ઇક્વલ ટુ આની જગ્યાએ હવે IRMS ઇન્ટુ R. બોલો પ્રવાહનું શું થઈ ગયું? RMS મૂલ્ય. જો એ પ્રમાણે વોલ્ટેજ માટે લખવું હોય તો વોલ્ટેજ માટે શું લખો તમે? VRMS. VRMS અને VRMS માટે VM એટલે કે મહત્તમ મૂલ્યનું રૂટ 2મો ભાગ, એને શું કહેવાય? IRMS. બરાબર. પ્રવાહના મહત્તમ પ્રવાહના રૂટ 2માં ભાગને પ્રવાહનું RMS મૂલ્ય કહે છે. એ જ રીતે વોલ્ટેજ માટે લખવું હોય તો
વોલ્ટેજના મહત્તમ મૂલ્યના √2માં ભાગને વોલ્ટેજનું RMS મૂલ્ય કહે છે, બરાબર. અથવા તો એની વ્યાખ્યા લખવી હોય તો કોઈ પણ ભૌતિક રાશિના વર્ગની સરેરાશના વર્ગમૂળને તેનું RMS મૂલ્ય કહેવામાં આવે છે, બરાબર. સરેરાશ વર્ગિત વર્ગમૂળ પણ કહે છે, બરાબર. ટૂંકમાં એને RMS મૂલ્ય કહે છે. ક્લિયર? તો પ્રવાહ માટે IRMS બરાબર Im/√2 થાય અને VRMS બરાબર VM/√2 થાય, બરાબર. ઓકે, તો જુઓ અહીંયા આગળ હવે 1/√2, તો 1/√2 ની કિંમત Im હું એમને એમ લખું અને 1/√2 ની કિંમત થશે 0.707. કેલ્સીથી કરજો તમે, બરાબર. તો IRMS બરાબર 0.707 Im થાય. ક્લિયર? ઓકે, ચલો એ જ રીતે વોલ્ટેજ માટે લખવું હોય તો 0.707 VM. બોલો, થાય આ પ્રમાણે? ક્લિયર? આવડે એવું, બરાબર. ઇઝી, એકદમ સરળ. તો ક્લિયર? ઓકે, તો અહીંયા પાવરનું સૂત્ર આપણે હમણાં કહ્યું એ પ્રમાણે કે સરેરાશ પાવર P = હવે એ મૂલ્યની જગ્યાએ આપણે RMS મૂલ્ય લખી શકીએ, IRMS into R, બરાબર. તો આ સરેરાશ પાવરનું મૂલ્ય થાય. એસી પરિપથોની અંદર સરેરાશ પાવરને આ પ્રમાણે લખવામાં આવે, સરેરાશ પાવર P = IRMS into R. ક્લિયર? અને આની વ્યાખ્યા હું બોલ્યો એ પ્રમાણે લખવાનું કે કોઈ પણ ભૌતિક રાશિના વર્ગની સરેરાશના વર્ગમૂળને RMS મૂલ્ય કહેવામાં આવે છે. તે ભૌતિક રાશિનું RMS મૂલ્ય કહેવામાં આવે છે. ક્લિયર? વિડીયો પોઝ કરી હું બોલે પ્રમાણે લખી દેવાની વ્યાખ્યા નહીં. ઓકે, અચ્છા, તમને હવે આ જે મૂલ્ય આપેલું છે પ્રવાહનું RMS મૂલ્ય, એટલે આપણી ઘરની અંદર આવતો વોલ્ટેજ જે છે એ વોલ્ટેજ કેટલો હોય છે? 220 વોલ્ટ હશે, બરાબર. હવે તમને ઘરની અંદર આવતો વોલ્ટેજ એ આપેલો છે, એ વોલ્ટેજ કયો વોલ્ટેજ કહેવાય? તો VRMS વોલ્ટેજ કહેવાય, બરાબર. એસી વોલ્ટેજ આવે છે ને, તો તો એના ઉપરથી એવું કે એ વોલ્ટેજના મહત્તમ વોલ્ટેજ કેટલું, બરાબર. અથવા તો તમને આ પ્રમાણે ક્વેશ્ચન કરે કે ભાઈ ઘરમાં આવતો વોલ્ટેજ, એટલે ઘરમાં આવતો વોલ્ટેજ એટલે તમારે VRMS લખવાનો. VRMS ધારો કે 220 વોલ્ટ છે, તો આ 220 વોલ્ટના મહત્તમ વોલ્ટેજ કેટલા થાય, બરાબર. તો આપણે મહત્તમ વોલ્ટેજ શોધવાનું કીધું છે, તો બોલો આવડી જાય, બરાબર. સીધું જ VRMS બરાબર શું થાય? VM/√2. આના ઉપરથી VM બરાબર VRMS 220 છે, તો 220 ગુણ્યા √2 ને આ બાજુ લીધું ઇન્ટુ √2, બરાબર. તો 220 ગુણ્યા, ચલો √2 ની કિંમત 1.414. તો આનો તમે સાદુરૂપ આપો તો કદાચ 311 વોલ્ટ મળશે. આ VM થઈ ગયું, બરાબર. તો આવું એક શોર્ટ ક્વેશ્ચનની અંદર પણ પૂછાઈ શકે, બરાબર, કે ઘરમાં આવતો વોલ્ટેજ 220 વોલ્ટના મહત્તમ વોલ્ટેજ કેટલા થાય, બરાબર. તો આ પ્રમાણે ગણવાનું, બરાબર. જો હવે IRMS અને VRMSના કેટલાક MCQ આપણે સમજી લઈએ. જો આ પ્રકારના તમને 2 MCQ પૂછ્યા હોય, બરાબર, તો જુઓ પહેલું કે કોઈ પ્રવાહનું સૂત્ર પ્રવાહ I બરાબર 50 sin 2πt માટે IRMS નું મૂલ્ય શોધો, બરાબર. તો તમને જુઓ પ્રવાહ આપેલો છે I બરાબર 50 sin 2πt, બરાબર. તો હવે આ સૂત્રને I બરાબર Im sin ωt સાથે સરખાવો. તમારે શોધવાનું શું છે? IRMS. તો IRMS બરાબર સૂત્ર આવડવું જોઈએ Im/√2. તમારે Im ની જરૂર છે, Im અહીંયા છે, તો Im બરાબર 50, તો મૂકી દો વેલ્યુ 50/√2. તો 50/√2 તમે કેલ્સીથી એની ગણતરી કરશો, બરાબર, તો એની ગણતરી આવશે, અથવા તો આને આ પ્રમાણે પણ કરી શકો ને, 50 એટલે 25 દુ 50, બરાબર, અને 2 ને √2 ઇન્ટુ √2 લખી શકો, બરાબર. અહીંયા નીચે √2 કેન્સલ, તો 25√2 IRMS, અથવા તો પોઈન્ટ્સમાં પણ તમે લખી શકો એમ્પિયર. ક્લિયર? ઓકે, ચલો આ એક આની અંદર 2 વિધેયો છે.
હવે આને તમે ડાયરેક્ટલી પેલા સમીકરણ સાથે સરખાવી ના શકો, I બરાબર Im sin ઓમેગા ટી, બરાબર, કારણ કે અહીંયા આગળ બે સાઇન અને કોસાઇન, મતલબ સાઇન અને કોસ બંને વિધેયો છે, બરાબર. તો આ આખા પ્રવાહનું RMS મૂલ્ય શોધવાનું થાય. ક્લિયર? ઓકે. તો અહીં આપણે જે મૂલ્ય આપેલું છે એ આ પ્રકારનું કંઈક થાય. જુઓ કે I બરાબર I1 સાઇન ઓમેગા ટી પ્લસ આને I2 કહી દઈએ, I2 કોસ ઓમેગા ટી. ઓકે. હવે આપણે આને શું કરીએ? વર્ગ કરીએ, કારણ કે આપણે શું જોઈએ છે? RMS મૂલ્ય. અને RMS મતલબ શું? વર્ગની સરેરાશનું વર્ગમૂળ, બરાબર. ઓકે. તો પહેલાં આનો શું કરવાનો? વર્ગ. પહેલી ક્રિયા શું છે? વર્ગ, સ્ક્વેર. તો આનો સ્ક્વેર કરો, ચલો. એટલે આખાનો શું થઈ જશે? વર્ગ થઈ જશે. I1 સાઇન ઓમેગા ટી પ્લસ I2 કોસ ઓમેગા ટી. ચલો, હવે આ પદ કેવું થઈ ગયું? તો a પ્લસ બીનો વર્ગ જેવું થઈ ગયું, બરાબર. આ આખા પદને આપણે a કહી દઈએ અને b કહી દઈએ, તો a પ્લસ બીનો વર્ગ. ચલો, આનું વિસ્તરણ શું થાય? તો a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર થાય. એટલે તો એ જ પ્રમાણે આનું વિસ્તરણ કરવાનું આપણે. તો જુઓ, આનું કરો વિસ્તરણ હવે. તો ચલો, પહેલાનો વર્ગ એટલે I1 સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી થઈ ગયો વર્ગ. ઓકે. પ્લસ 2, બરાબર, આ ગુણ્યા આ એટલે I1 I2 સાઇન ઓમેગા ટી કોસ ઓમેગા ટી, સાઇન ઓમેગા ટી ઇન્ટુ કોસ ઓમેગા ટી પ્લસ છેલ્લા પદનો વર્ગ એટલે કે I2 સ્ક્વેર કોસ સ્ક્વેર ઓમેગા ટી. ચલો, આનું વિસ્તરણ થઈ ગયું, બરાબર. I સ્ક્વેર. હવે આ વર્ગ છે, વર્ગનું શું કરવાનું? મીન એટલે સરેરાશ મૂલ્ય લેવાનું. ચલો, તો આનું સરેરાશ મૂલ્ય લઈ લઈએ આપણે. તો આ આખાનું સરેરાશ મૂલ્ય લઈશું આપણે. તો ચલો, આનું સરેરાશ મૂલ્ય આપણે લઈ લઈએ. ચલો, આખાનું હું ફરીથી લખતો નથી, આ ખાલી સમજાવવા માટે જ છે કે આનું સૂત્ર કેવી રીતે મળશે. આ બે વિધેયો હોય તો RMS પ્રવાહ શોધવો હોય તો એનું મૂલ્ય કેવી રીતે મળશે. તો ચલો, આનું શું કરીએ આપણે? એવરેજ વેલ્યુ લઈ લઈએ. ઓકે. તો ચલો ને હું લઈને જ બતાવ્યું એક સ્ટેપ વધારે. તો I1 સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી પ્લસ 2I1 I2 સાઇન ઓમેગા ટી કોસ ઓમેગા ટી પ્લસ I2 સ્ક્વેર કોસ સ્ક્વેર ઓમેગા ટી. બરાબર. શું કર્યું? તો સરેરાશ વેલ્યુ લઈ લીધી. હવે આખાની સરેરાશ વેલ્યુ એટલે આ ત્રણેયની અલગ અલગ સરેરાશ વેલ્યુ કહેવાય. ચલો, કહેવાય. હવે સાઇન સ્ક્વેર ઓમેગા ટી, તો આ તો અચળ છે, બરાબર. I1 કેવો છે? અચળ. તો એવરેજ કોની રહી? સાઇન સ્ક્વેર ઓમેગા ટી. અને સાઇન સ્ક્વેર ઓમેગા ટીની જો મેં અહીંયા લખી હતી, કેટલી થાય? 1/2. કેટલી થાય? 1/2. ચલો, પ્લસ હવે આ સાઇન વિધેય છે અને કોસ વિધેય છે, તો સાઇન અને કોસ બંનેની શું થઈ જાય? 0. એટલે આ આખું પદ શું થશે? 0. 0 ગુણ્યા I2 ગુણ્યા I1 ગુણ્યા 2 એટલે શું થશે? 0. પ્લસ ચલો, આમાંથી I2 સ્ક્વેર બહાર અને કોસ સ્ક્વેર ઓમેગા ટી એની સરેરાશ મૂલ્ય કેટલું થશે? 1/2. તો જુઓ, આને આ રીતે લખાય I1 સ્ક્વેર બાય 2 પ્લસ 0 પ્લસ I2 સ્ક્વેર બાય 2. બરાબર. બંનેનો છેદ સમાન છે, તો આને આ રીતે લખાય I1 સ્ક્વેર પ્લસ I2 સ્ક્વેર બાય 2. આ શું મળ્યું તમને? પ્રવાહના વર્ગની સરેરાશ. પ્રવાહના વર્ગની સરેરાશ. તમારે શું જોઈએ છે? IRMS. તો પ્રવાહના વર્ગની સરેરાશનું વર્ગમૂળ લેવાનું. તો અહીંયા આગળ શું લેશો? વર્ગમૂળ. તો આ શું થઈ ગયું તમારું? IRMS. બોલો, હવે મળી જાય? બોલો, મળી જાય? ઓકે. હવે તો ડાયરેક્ટ સીધું સૂત્ર અહીંયા લખવાનું રહ્યું. તમારો ક્વેશ્ચન આ હતો કે I બરાબર 4 સાઇન ઓમેગા ટી પ્લસ 3 કોસ ઓમેગા ટીનું RMS મૂલ્ય. તો જો આ પ્રવાહ છે અને I1 કહી દઈએ આપણે. I1 બરાબર 4 એમ્પિયર અને આ છે I2 બરાબર 3. શોધવું શું છે તમારે? IRMS. તો IRMS બરાબર, ચલો સૂત્ર મૂકો, અંડર રૂટ I1 સ્ક્વેર પ્લસ I2 સ્ક્વેર બાય
2. ચલો I1 સ્ક્વેર એટલે 4નો વર્ગ, 4નો વર્ગ 16. ચલો 3નો વર્ગ 9 ભાગ્યા 2. 16 9 25 ભાગ્યા 2 રૂટ. એટલે 25નું રૂટ 5 અને નીચે રૂટ 2. બોલો તો આન્સર મળ્યો તમને IRMS બરાબર 5/√2. ક્લિયર? બોલો આવડે? હવે આની અંદર તમને મહત્તમ પ્રવાહ પૂછવો હોય તો કેટલો થાય? 5. ક્લિયર? તો આ પ્રકારના MCQ હોય તો આપણને આવડવા જોઈએ. ક્લિયર? ઓકે. તો અહીંયા આગળ આપણે આ લેક્ચર પૂરું ઘોષિત કરીએ છીએ કે પૂરું થયેલું ઘોષિત કરીએ છીએ. ક્લિયર? ઓકે. તો આ પ્રકારના MCQ તમારે ગણવાના થાય. ઓકે. ચલો તો ઝડપથી સ્નેપ લઈ લો અને મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ભણતા રહો. ટાટા બાય બાય. જો આ થોડાક લેક્ચર છે એ થોડીક લેન્થ વધશે પણ મજા આવશે. તમે ધ્યાનથી જોજો, બધા લેક્ચર જોજો વ્યવસ્થિત. એકવાર ખ્યાલ ના આવે તો પ્રિવિયસ કરીને ફરીથી જોજો, લગભગ ખ્યાલ આવી જ જશે. બરાબર? તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ભણતા રહો અને જાગતા રહો. ટાટા બાય બાય.